નમસ્કાર. તમારી સમક્ષ વ્યક્તિત્વ અને એના સિદ્ધાંતો તેમજ વ્યક્તિત્વનું એનાલિસિસ કઈ રીતે કરવું એ બાબત આપણે વાત કરી રહ્યા હતા. છેલ્લે આપણે વ્યક્તિત્વના નિર્ધારકો કયા કયા છે એને જરાક આપણે 5 મિનિટ યાદ કરી જઈએ તો આપણે શું ભણી ગયા ટૂંકમાં. તો વ્યક્તિત્વ નિર્ધારકોમાં એ આ પ્રમાણે છે કે દાખલા તરીકે જૈવિક અથવા તો વારસાગત નિર્ધારકો, બરોબર, એના આધારે તમારું વ્યક્તિત્વ કેવું થશે એ ટૂંકમાં એને નિર્ધારક કહેવાય. જેમાં કૌટુંબિક નિર્ધારકો, શાળાકીય નિર્ધારકો અને સાંસ્કૃતિક નિર્ધારકો વિશે આપણે વાત કરી ગયા છીએ. એ જ રીતે શરીર, રસાયણ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે, જેમાં પિટ્યુટરી ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિઓ તેમજ ચેતાતંત્ર વિશે આપણે વાત કરી ગયા, જે તમે ફિઝિયોલોજીકલ સાયકોલોજીમાં પણ ભણી ગયા છો. તો ટૂંકમાં એ આપણા વ્યક્તિત્વને ઓળખવામાં, વ્યક્તિત્વને એક બીજા કરતા વિશિષ્ટ પહેચાન આપવામાં આ બધી જ ગ્રંથિઓ જે છે એ ભાગ ભજવે છે. એ પછી છે કૌટુંબિક નિર્ધારકો. એના વિશે પણ આપણે વાત કરી ગયા. જેમ કે પ્રારંભિક શિશુ અવસ્થા, માતા પિતાના વ્યવહારોની અસર બાળક ઉપર જે પડે છે એના હિસાબે પણ એના વ્યક્તિત્વનું ઘડતર થાય છે, અથવા તો નડતર રૂપ પણ હોય છે ઘણીવાર. એ જ રીતે માતા પિતાનું વ્યક્તિત્વ અને બાળક વચ્ચે એક આદર્શ હોય છે, એના માતા પિતા, એના શિક્ષકો, બરોબર. પછી ભાઈ ભાંડુઓ વચ્ચેની સહકાર અથવા તો એ જે સ્પર્ધાની વૃત્તિ જે છે એ પણ તમારા વ્યક્તિત્વને નિર્ધારિત કરે છે. અને ચાઇલ્ડ સાયકોલોજીમાં તમે ભણી ગયા એ રીતે કિશોર અવસ્થાનું મહત્વ છે, પુખ્તાવસ્થા અને તમારું જે કંઈ લગ્ન જીવન છે એની પણ એક અસર નિપજતી હોય છે. ટૂંકમાં વ્યક્તિત્વના મુખ્ય 4 નિર્ધારકોની વાત આપણે કરી ગયા છે, જેમાં જૈવિક અથવા તો વારસાગત નિર્ધારકો, કૌટુંબિક નિર્ધારકો, શાળાકીય નિર્ધારકો અને સાંસ્કૃતિક નિર્ધારકો. એ પછી જૈવિક નિર્ધારકોની તાત્પર્ય એવા ઘટકોની હોય છે કે જે આનુવંશિક હોય તથા જે જન્મ અથવા તો જન્મ પહેલાથી જ વ્યક્તિત્વમાં મોજૂદ હોય છે. દાખલા તરીકે પ્રભાવી જનીન તત્વો અને પ્રચ્છન્ન જનીન તત્વો. તો એ તમે ધોરણ 9માં શીખી ગયા છો. આપણી આંખનો કલર, આપણા વાળનો કલર, એ બધું જ ટૂંકમાં એ જૈવિક નિર્ધારકો ઉપર આધાર રાખે છે તથા વ્યક્તિત્વ વિકાસની દિશાનો પણ પ્રારંભ કરે છે. આમાં અન્ય ઘટકો ઉપરાંત શારીરિક રચના તથા શારીરિક સ્વાસ્થ્ય, શરીર, રસાયણ અને અંતરસ્ત્રાવી ગ્રંથિઓ તેમજ ચેતાતંત્રનો સમાવેશ થાય છે. એટલે તો મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની એવી શાખા, જેને આપણે શારીરિક મનોવિજ્ઞાન તરીકે ઓળખાવીએ છીએ. એટલે કે વ્યક્તિત્વનો શારીરિક આધાર, બરોબર. તો ત્રીજું છે કૌટુંબિક નિર્ધારકો પણ વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કૌટુંબિક નિર્ધારકોમાં રોસ અને સ્ટ્રેંગલની જે એમને જુદા જુદા ઘટકોની વાત કરી એના વિશે આપણે ભણી ગયા. તેવી જ રીતે શૈક્ષણિક નિર્ધારકોમાં સંસ્થાકીય તત્વો, શિક્ષકોના વલણો,
બાળકોનું વ્યક્તિત્વ અને સિદ્ધિ, વ્યક્તિત્વ સુધારણા અને શાળા તેમજ શૈક્ષણિક નીતિ વિશે વિસ્તૃત ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે આજે આપણે નવો અને ખૂબ જ અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેમાં વ્યક્તિત્વનું માપન કઈ રીતે થઈ શકે. MAPC 3003માં એટલે કે વ્યક્તિત્વ સિદ્ધાંતો અને એનું એનાલિસિસ કઈ રીતે કરી શકાય, એટલે કે વ્યક્તિત્વનું માપન તમે કઈ રીતે કરશો, એના વિશે આપણે વાત કરવાની છે. તો જે વ્યક્તિત્વના માપનનો જે ઉદ્દેશ્ય એ વ્યક્તિત્વ લક્ષણો વિશે ખબર મેળવીને નક્કી કરવાનો હોય છે. ટૂંકમાં આપણો ધ્યેય શું છે, તો કે જુદા જુદા જે વ્યક્તિત્વ લક્ષણો વિશે વાત કરીને એનું જુદી જુદી રીતે એનાલિસિસ કરીને આ લક્ષણો કેટલી હદ સુધી સંગઠિત અથવા તો અસંગઠિત હોય છે એ વિચાર માગી લે છે. વ્યક્તિત્વ માપનને સૈદ્ધાંતિક તથા વ્યવહારિક ઉદ્દેશ્ય હોય છે. બરોબર. આપણે આ જે વ્યક્તિત્વનું માપન શા માટે કરવું જોઈએ, તો એનો આપણો જે ઉદ્દેશ્ય જે છે, આપણો જે ધ્યેય છે, એનો વ્યવહારુ ઉપયોગ કરવાનો ધ્યેય છે. બરોબર. બાકી આટલું બધું સંશોધન કરવાની શું જરૂર પડે. બરોબર. મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વ માપનથી વ્યક્તિત્વના વિકાસ તથા તેના સ્વરૂપ વિશે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેનાથી આ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે તથા નવા નવા સિદ્ધાંતોનું નિર્માણ કરવા માટે ઘણી મદદ મળી રહે છે. આ સૈદ્ધાંતિક ઉદ્દેશ્ય ઉપરાંત વ્યક્તિત્વ માપનના અમુક વ્યવહારિક ઉદ્દેશ્ય પણ હોય છે. જેમ કે વ્યક્તિત્વ માપનથી આપણને એ ખબર પડે છે કે વ્યક્તિત્વમાં કયા કયા લક્ષણોની શક્તિ કેટલી છે અને કયા લક્ષણોની કમીથી વ્યક્તિત્વને સમાયોજનમાં મુશ્કેલ પડે છે. વ્યક્તિત્વ માપન વ્યક્તિત્વનું મૂલ્યાંકન એટલે કે એનું એનાલિસિસ. બરોબર. પર્સનાલિટીનું એનાલિસિસ એટલે કે વ્યક્તિત્વનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય, તો એમાં ABC પ્રમાણે એટલે 1, 2, 3 પ્રમાણે વ્યક્તિત્વ સંશોધનિકા, દાખલા તરીકે 16 PF કેટલની જે સંશોધનિકા છે એના ઉપરથી, એ જે કસોટી છે એના ઉપરથી પણ આપણે વ્યક્તિત્વનું માપન કરી શકીએ છીએ. બીજું છે વાર્તનિક પદ્ધતિઓ અને ત્રીજું છે પ્રક્ષેપણ કસોટીઓ. બરોબર. હવે આ ત્રણેય કસોટીઓ કઈ સાલમાં રચવામાં આવી હતી, એની ખૂબી કઈ છે, એની ખામી કઈ છે, એનો ઉપયોગ ક્યારે કરવો, કેવા પ્રકારના સંશોધનોમાં કરવો, તો એ બધી બાબત જે છે એ આપણી વિવેક બુદ્ધિ માગી લે છે. તો ઘણીવાર એવું બને છે, તમને હું સામાન્ય ઉદાહરણ આપું કે તમારે નર્સ બનવું છે, તમારે ડોક્ટર બનવું છે, તમારે કોઈ NGO ચલાવવું છે, તો એમાં તમારા વ્યક્તિત્વમાં એટલે કે તમારા વ્યક્તિમાં, દાખલા તરીકે એ નામની વ્યક્તિ જે છે એનામાં અભિયોગ્યતા છે ડોક્ટર બનવાની, બુદ્ધિ છે, ટૂંકમાં અબ્દુલ કલામ જેટલી એનામાં બુદ્ધિ છે, 130 બુદ્ધિ છે એનામાં, પરંતુ એના વ્યક્તિત્વ ગુણ જે છે, જે લક્ષણ છે, એમાં એનો જે સ્વભાવ જે છે એ હેલ્પિંગ નેચર નથી, સેવાભાવી વૃત્તિ એનામાં નથી રહેલી. તો એનામાં ગમે એટલી અભિયોગ્યતા હોય, એનામાં ગમે એટલી બુદ્ધિ હોય, એને અભિરુચિ પણ હોય ડોક્ટર બનવામાં, પણ એ વસ્તુ ખૂટે છે કે એનામાં દયાભાવ નથી,
એનામાં કરુણા નથી, એને ભૌતિકતામાં વધારે રસ છે, એને ડોક્ટર બનીને પૈસા કમાવામાં વધારે રસ છે, તો એ દર્દી પ્રત્યે જે સાયુજ્ય સ્થાપન કરવાનું હોય, દર્દી પ્રત્યે જે કરુણા અને પ્રેમ અને જે જવાબદારી હોવી જોઈએ, જે નૈતિક ગુણો હોવા જોઈએ, બરોબર, જતું કરવું, દર્દી કઈ સાફ સુથરો તો હોય નહીં, તો એનામાંથી કદાચ બદબુ પણ આવતી હોય, તો એ સહન કરવાની ક્ષમતા ન હોય, બરોબર, અથવા તો કોઈ ડોક્ટર અતિશય લાગણીશીલ હોય અને કાતર હાથમાં પકડતા જ ઓપરેશન કરતા પહેલા જ એના હાથ ધ્રુજે, તો મુન્નાભાઈ MBBS પિક્ચર તમે ને મેં જોયું છે, તો એનામાં હેલ્પિંગ નેચર ને બધું હતું સંજય દત્તમાં, બરોબર, પણ એની આગળ કોઈ ડોક્ટરની ડિગ્રી નહોતી. દાખલા તરીકે સાયકોલોજિસ્ટ અને કાઉન્સલર વચ્ચે શું ડિફરન્સ છે? સમજી ગયા તમે? તમારામાં એટલું તો નોલેજ હશે, અપેક્ષા રાખી શકું કે જે કાઉન્સલર છે એ કાઉન્સેલિંગ કરી શકે માત્ર. એ તમે ડિપ્રેશનમાં હોય તો ડિપ્રેશનમાંથી બહાર લાવવાનો પ્રયત્ન સિટિંગ આપીને કરી શકે, પરંતુ એ તમને ઇન્જેક્શન ના આપી શકે, તમને દવા ના આપી શકે, તમને હોસ્પિટલાઇઝ ના કરી શકે, બરોબર. એ સ્કિઝોફ્રેનિક પેશન્ટ છે તો એને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે, પણ કોઈ એન્ઝાયટીથી પીડાતો હોય કે ડિપ્રેશનથી પીડાતો હોય તો એને કાઉન્સલરની જરૂર પડે. તો અભિયોગ્યતા અને અભિરુચિ, અભિયોગ્યતા છે પણ અભિરુચિ નથી તમને સેવા કરવામાં. કમ્પાઉન્ડર કે નર્સ કોણ બની શકે? જેનામાં સેવા કરવાનો ગુણ હોય, હેલ્પિંગ નેચર હોય, એને સેવા કરવી ગમતી હોય, એને દર્દીના ખાટલા ઉપર એને સ્પંજ કરતા એમને સૂગ ન ચડતું હોય, એ જેટલો પ્રેમ એના માતા પિતાને અને કુટુંબીજનોને આપી શકે, એટલો જ પ્રેમ એ પોતાના દાખલ થયેલા હોસ્પિટલના જે દર્દીઓ છે એના પ્રત્યે આપી શકે. દાખલા તરીકે તમે સાંભળ્યું હશે કે તમે કોઈ સ્ત્રીને પ્રેગ્નન્સી હોય અને પછી એને દવાખાનામાં દાખલ કરવામાં આવે અને પછી એને દુખાવો ઉપડે બાળક જન્મવાનું હોય ત્યારે, અને એ નર્સનો એકદમ હાથ પકડી લે અને એમ પૂછે નર્સને કે હવે મારું શું થશે, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ તમે મારું ધ્યાન રાખશો ને, હું મરી નહીં જાઉં ને, મારા બાળકને કંઈ નુકસાન નહીં થાય ને, તમે મારી પાસે ઊભા રહ્યો સતત, બરોબર. એટલું બધું ડરવા જેવું, પણ જે માં બનવાની છે એ સ્ત્રીનો પહેલી વાર એ એક્સપિરિયન્સ હોય છે. નર્સની આગળ આવી ઘણી બધી સ્ત્રીઓ આવી ગઈ હોય છે, તો નર્સનું વર્તન કેવું હોવું જોઈએ? એમાં સહાનુભૂતિ હોવી જોઈએ, એમાં સેવા કરવાની વૃત્તિ હોવી જોઈએ, એના સાવ સુલભ પ્રશ્નો જે છે એ સાંભળીને એને ગુસ્સો ના આવવો જોઈએ, બરોબર. ઘણીવાર એવું બને કે નોર્મલ ડિલિવરી કરવાની હોય અને તમે નીચેનો જે ભાગ છે, બાળક જ્યાંથી જન્મે છે, જન્મ લે છે, એ ભાગ ચોખ્ખો ન હોય અને પેલી નર્સ જે છે એને રેઝર કરવું પડે, તો એમાં એ ગરમ થઈ જાય કે તમને એટલી ભાન નથી પડતી કે આ બધું સાફ રાખીને અવાય, અહીંયા આ બધું કંઈ અમારે થોડું કરવાનું હોય, વગેરે વગેરે. તો વધારે ચિંતા આવી જશે પેલી માને, પેલી સ્ત્રીને. તો ત્યારે નર્સની ફરજ શું છે? એ ભલે ગમે એવી ગોલ્ડ મેડાલિસ્ટ હોય, કે એને ટેન્શન ના આપવું. પછી એ સ્વસ્થ થાય ને 4 દિવસ પછી તમે કયો, તમે કીધા વગર રહી ના કહેવાની જરૂર જ નથી. કયો તો શાંતિથી કયો, પણ એ ટાઈમે નહીં. કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય, ચિંતામાં હોય, એને પેટમાં દુખાવો ઓલરેડી ઉપડી ગયો હોય અને પછી નર્સને ખબર પડે અને નર્સ એકદમ પોતાનું ડિપ્રેશન જે કામ કરવું પડે એ
નથી કરવું અથવા તો કરવું પડે છે અથવા તો એને સૂપ ચડતું હોય જે હોય, તો એ સારો ડોક્ટર કે સારી નર્સ કે સારા કમ્પાઉન્ડર નહીં બની શકે, ભલે એની આગળ ડોક્ટરેટની ડિગ્રી હોય. તમે જો ઘણા ડોક્ટર થઈને 5 વર્ષ પ્રેક્ટિસ કરીને પછી છોડી દેતા હોય છે કે ભાઈ આ આપણને નહીં ફાવે. અને ઘણા ડોક્ટરો તો મેં એવા જોયા છે કે એ ડોક્ટરીના બદલે પેલું ઇન્સ્યોરન્સનું કામ વધારે કરતા હોય, મેડિક્લેમ વધારે કરતા હોય, કારણ કે એને પૈસા બનાવવામાં કમાવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. એને ઓપરેશન થિયેટરમાં જઈને ઓપરેશન કરતા આવડે છે, પણ એ વસ્તુનો એને સુખ છે, બને ત્યાં સુધી એ વસ્તુને અવોઇડ કરે છે. તો આ વસ્તુ છે, એટલે કે વ્યક્તિત્વ ગુણો, વ્યક્તિત્વના લક્ષણોનું કોમ્બિનેશન કેવું છે. બરોબર, લાલ, લીલો અને પીળો કલર એ મુખ્ય કલર છે, પણ તમને વાયોલેટ કલર ગમતો હોય તો પણ હવે તમારે એ 3 કલરમાંથી કઈ રીતે શું કલર મિક્સિંગ કરવાથી વાયોલેટ કલર બને છે એક ચિત્રકારને જ ખબર હોય. તો વ્યક્તિત્વનું માપન કરવા માટે વ્યક્તિત્વના જે જુદા જુદા લક્ષણોનું કોમ્બિનેશન છે એ કેવું છે એ બહુ મહત્વનું છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી બાલ મંદિરમાં ભણાવતી હોય અને એ માતા બની ચૂકી હોય તો એને બાળકોની આગળથી કઈ રીતે કામ કઢાવવું, બાળકોને કઈ રીતે ખુશ રાખવા અને બાળકોને કઈ રીતે કેળવવા, એ એનામાં વધારે આવડત હશે એક પુરુષ શિક્ષક કરતા. અથવા તો કોઈ કુંવારી છોકરી હોય, એની આગળ ડિગ્રી હોય, એ બાળકોનું બેબી સિટિંગ કરે, પણ એ જ્યારે બાળક છી પીપી કરે અને નેપી બદલવાની હોય તો એને સુખ આવશે, સુખ ચડશે, સ્વાભાવિક છે. કારણ કે એ જે છે એના આગળ અનુભવનું ભાથું નથી, એ પોતે માં નથી બની. કોઈ બાળકને પેટમાં દુખતું હશે તો તરત જ એ જે ટીવાય બીએ થયેલી છોકરી છે અને જે નોકરી કરે છે બાલ મંદિરમાં ટીચર તરીકે, એને બાળકને કઈ રીતે સાચવવું કે બાળકને પેટમાં દુખે છે એટલે એનું ભણવામાં ધ્યાન નથી, એટલે એ રડે છે, એટલે વારંવાર ઊભું થઈ જાય છે, એવું તો કોઈ અનુભવી માં કે અનુભવી ટીચરને જ ખબર પડે. એ નવા જોડાયેલા બાલ મંદિરના જે ટીચર કે શિક્ષકો છે એને ખબર ના પડે. એ જ રીતે જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ ત્યારે આપણું કલ્ચર એવું છે કે નેપી તો સ્ત્રી જ બદલી દે, પુરુષ નહીં. જોકે હવે સુધારો થયો છે આપણા સમાજમાં, આપણા રીત રિવાજમાં, પણ જ્યારે બાળક ટોયલેટ જાય ત્યારે તો માં જ સાફ કરે. એ રસોઈ કરતા કરતા પણ 2 મિનિટ ગેસ ઓલવી દે અને પોતાના બાળકને પાછું સાફ કરીને સરસ મજાનું એના પપ્પાને સોંપે. પણ પપ્પા ટીવી જોતા હોય, એને ખબર છે કે મારી પત્ની જે છે રસોડામાં રસોઈ બનાવે છે, તો પણ એ બાથરૂમમાં જઈને બાળકની નેપી નહીં બદલે, બાળકનું ટોયલેટ સાફ નહીં કરે. આ આપણી માનસિકતા છે. એટલે પુરુષ જ્યારે કોઈ બાલ મંદિરમાં શિક્ષક તરીકે કાર્ય કરતો હોય ત્યારે એનું જોબ સેટિસ્ફેક્શન ઓછું જ હોવાનું, જોબ ઇન્વોલ્વમેન્ટ ઓછું જ હોવાનું, અને બાળક પણ પુરુષ શિક્ષક કરતા સ્ત્રી શિક્ષકને વધારે લાઈક કરે છે, વધારે પસંદ કરે છે. કારણ કે સ્ત્રીઓમાં એ કુદરતી છે કે એનો જે સ્વભાવ જે છે એ કેરિંગ નેચર છે. બરોબર, એમાંય જે માં બની ગયેલી હોય જે ટીચર, એને ખબર હોય છે કે અત્યારે બાળક કઈ પરિસ્થિતિમાં છે. બરોબર, તો આ કેટલના જે વ્યક્તિત્વ લક્ષણો છે કે વ્યક્તિત્વ ગુણો છે, એના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને વ્યક્તિત્વની જે જુદી જુદી કસોટીઓ છે એનું માપનની વાત છે. તો એમાં જે છે એ વ્યક્તિત્વ
સંશોધનિકાઓ, અને એ પછી છે પ્રક્ષેપણ કસોટીઓ, અને ત્રીજી છે વાર્તનિક કસોટીઓ. તો હવે આપણે એના વિશે આગળ જોઈએ. તો વ્યક્તિત્વ માપનની આ ઘણી પ્રચલિત પદ્ધતિઓ છે. જે આ ત્રણ હું બોલી ગઈ, કઈ કઈ? તો કે છે કે વ્યક્તિત્વ સંશોધનિકાઓ, પ્રક્ષેપણ કસોટીઓ અને વાર્તનિક પદ્ધતિઓ. વ્યક્તિત્વ માપનની આ ઘણી પ્રચલિત પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓમાં વ્યક્તિત્વના અમુક ખાસ લક્ષણો સાથે સંબંધિત અમુક પ્રશ્નો હોય છે, જેનો ઉત્તર મોટે ભાગે હા અથવા તો ના કે સાચું ખોટું વગેરેમાં આપવાનો હોય છે. હવે દાખલા તરીકે તમે કોઈ ઇન્ટરવ્યુ દેવા માટે ગયા, તમને સામે જે ટીચર છે, જે પ્રોફેસર છે, કે જે ટ્રસ્ટી છે કોલેજનો, એ તમને એવું પૂછે કે તમે ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ કે ચાઇલ્ડ કાઉન્સેલિંગ કરી શકશો? તમે 6 મહિનાનો કોર્સ કર્યો છે કે બાળકોનું એનાલિસિસ, બાળકોનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, તો એના માટે ટાસ્ક તમને આપવામાં આવે, કસોટી આપવામાં આવે કે તમને ખરેખર બાળકમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. પહેલા તો બાળક રડતું હોય અને તમે ડિસ્ટર્બ થઈ જાઓ તો તમે કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકશો? બાળક છી પીપી કરે અને તમે નાક બંધ કરી દો તો તમે એનું કાઉન્સેલિંગ કઈ રીતે કરશો? બાળકને સ્વીકાર ભાવ એના પ્રત્યે તમારો હોવો જોઈએ. બાળક જેવું છે એવું તમે એને પહેલા તો સ્વીકારો. નબળું છે, હોશિયાર છે, તોફાની છે, ચોરી કરવાની ટેવ છે, ખોટું બોલવાની ટેવ છે, મોબાઈલમાં ગંદી વેબસાઇટો જોવાની ટેવ છે, કે ટૂંકમાં મોબાઈલનું એડિક્શન છે, કે ભણવામાં સાવ ઠોઠ છે. કારણ કે કાઉન્સેલિંગ માટે કેવા બાળકો આવશે? જેનું વ્યક્તિત્વ બરોબર નથી. કોઈ સાજી વ્યક્તિ તો આવશે નહીં તમારી પાસે, બરોબર? તો એટલે સાજી વ્યક્તિ મીન્સ સાજું બાળક. તો પહેલા તો તમે જે કંઈ નોકરી કરવા માંગો છો, તો એ નોકરી કરવાની ભલે તમારામાં અભિયોગ્યતા હોય, ભલે તમારી આગળ ડિગ્રી હોય, પણ બાળકોને જ તમે પસંદ ના કરતા હોય તો તમે ચાઇલ્ડનું એનાલિસિસ કઈ રીતે કરશો? એની સાથે તમે સાયુજ્ય સ્થાપન જ નહીં કરી શકો, બરોબર? બાળક તમારું અપમાન કરી નાખે, તમને લાત મારવા માંડે, તમારી ઉપર ડસ્ટરનો ઘા કરે, કે તમને જોઈને સૂઈ જાય, કે તમને જોઈને એ ચેન ચાળા કરે અને તમને ગુસ્સો આવી જાય તો તમે સારા ચાઇલ્ડ કાઉન્સલર નહીં બની શકો. સીધી વાત છે. તો એના માટે જે વ્યક્તિત્વ સંશોધનિકાઓ જે છે, એમાં તમારું ટેસ્ટિંગ કરવા માટે તમારા વ્યક્તિત્વમાં તમે બાળકોને પસંદ ક્યાં સુધી, કેટલી હદથી કરી શકો છો, એના માટેની કસોટીઓ આવે. તો પહેલા પ્રશ્નમાં તમને એવું પૂછે કે તમે કોઈ બાળકના માતા છો? તો તમે એમાં ના લખો. પછી તમે લગ્ન કરવા માંગો છો? તો એમાં તમે ના લખો. પછી તમને બાળકો ગમે છે? તો તમે શું લખશો? હા, બાળકો ગમે છે. ઓકે. તમે લગ્ન કરવાય નથી માંગતા એટલે તમારે બાળક તો થવાનું જ નથી. જોકે થાય પણ ખરું, બરોબર? ઘણા એવા હોય છે જે કુંવારી માં બને છે અથવા તો સેરોગેટ મધર બને છે, એ આખો અલગ ટોપિક થઈ ગયો. પણ બાળક તમને ગમે છે તો પછી એના પછીનો પ્રશ્ન એવું પૂછવામાં, કેટલા વર્ષનું બાળક ગમે છે? કે 5 વર્ષથી નાનું બાળક. 5 વર્ષનું થાય ને એટલે ધમાલ કરવા માંડે, તોફાન કરવા માંડે. એટલે ટૂંકમાં જ્યાં સુધી ઘોડિયામાં સૂતું હોય
તમે કહો એમ કરે રાખે ત્યાં સુધી તમને બાળક ગમે છે, તમારી અગેન્સ્ટ જાય એટલે તમને નથી ગમતું, તો પણ તમે સારા કાઉન્સેલર નહીં બની શકો. એટલે કહેવાનો મતલબ એમ છે, આ પ્રકારની જે સંશોધનિકા હોય છે એમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે એ પ્રશ્નોમાં તમે ક્યાં ફિટ બેસો છો, 50%, 60%, 70% કે ફિટ બેસતા જ નથી, તો તરત જ જે પેલો માણસ જે છે એ એમ કહેશે કે ભલે તમે ચાઇલ્ડ સાયકોલોજિસ્ટની ડિગ્રી લઈ લીધી, ચાઇલ્ડ કાઉન્સેલિંગની તમે ભલે કોર્સ કરો છો, પણ તમે બાળકની સાથે રહી શકો એમ જ નથી. એના કરતાં બેટર છે કે તમે લગ્ન જીવનના સમાયોજનના જે પ્રશ્નો છે કે રિલેશનશિપમાં જે પ્રોબ્લેમ થાય છે એનું કાઉન્સેલિંગ કરો, તો તમને કંટાળો નહીં આવે. બાકી બાળકોથી તો તમે કંટાળી જાઓ છો અને તમે લગ્ન કરવાય નથી માંગતા, તમારે માએ નથી બનવું. તો આ પ્રકારના ટૂંકમાં પ્રશ્નો હોય છે, બરોબર. તો જેના હા કે નામાં જવાબ આપવાના હોય છે. હવે આ સંશોધનિકાના પ્રત્યેક પ્રશ્નને વ્યક્તિએ પોતે વાંચે છે અને પોતાના વિશે એક રિપોર્ટ આપે છે, સ્વનિરીક્ષણ કરીને, બરોબર. આથી જ તેને આત્મ રિપોર્ટ સંશોધનિકા, બરાબર, સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ રિપોર્ટ, બરાબર, ઇન્વેસ્ટિગેશન, સેલ્ફ રિપોર્ટ ઇન્વેસ્ટિગેશન એવું કહેવામાં આવે છે. આ પ્રકારની સંશોધનિકાને તે મનોમાપન કસોટી એટલે કે સાયકોલોજીકલ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. અમુક મનોવૈજ્ઞાનિકો તેને પેપર પેન્સિલ કસોટી પણ કહે છે. આજે કેટલીક આવી સંશોધનિકાઓનું નિર્માણ થયું છે, જેમાંથી મુખ્ય આ પ્રમાણે છે. પેલું, મિનેસોટા મલ્ટી ફિઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી, જેને MMPIનું નિર્માણ હાથાવે અને મેકક્લેર ઈસવીસન 1940 દ્વારા કરવામાં આવ્યું. કોણે કર્યું? તો કે મેકકિનલ, બરોબર, અને હાથાવે નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1940માં MMPI નું નવનિર્માણ કર્યું, જે બુચલ, ડાહસ્ટ્રોમ, ગ્રાહમ, ટેલેગન તથા કેમર દ્વારા ઈસવીસન 1998માં તૈયાર કરવામાં આવ્યું. MMPI 2માં 10 ચિકિત્સાત્મક તુલનાઓ અને 4 યથાર્થતા તુલનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં પેલી છે ચિકિત્સાત્મક તુલના, બરોબર. હવે આ MMPI 2 એટલે શું, સમજ પડી તમને? બરોબર. દાખલા તરીકે પાર્ટ 1 અને પાર્ટ 2 એવું આપણે પિક્ચર જોઈએ છીએ, બરોબર. એમાં કનેક્ટિવિટી હોય છે. તો જે સંશોધનિકાઓની રચના, જે કસોટીઓની રચના કરવામાં આવી, એમાં થોડા ફેરફાર, એને અપલોડ કરવી પડે ને, બરોબર. આપણે મોબાઈલ પણ આપણી આગળ હોય તો એને આપણે અપગ્રેડ કરીએ છીએ. તો આ ટૂંકમાં અપગ્રેડ કરેલી MMPI 2 એટલે અપગ્રેડ કરેલી કસોટીઓ, જ્યાં જરૂર પડે ત્યાં ફેરફાર કરવા માટે જે કરવામાં આવે એને અપગ્રેડ કહેવાય, બરોબર. તો એમાં કુલ જુદા જુદી જે 10 બાબતોનું માપન થાય છે. પેલું છે વિકૃત માંદગી, બીજું છે વિષાદ અથવા તો ખિન્નતા, ત્રીજું છે રૂપાંતર હિસ્ટેરિયા, ચોથું છે મનોવિકૃત વિચલન, પાંચમું છે પુરુષત્વ અને સ્ત્રીત્વ, છઠ્ઠું છે વ્યામોહ, સાતમું છે વિકૃત થાક, એના આઠમું છે છિન્ન મનોવિકૃતિ, નવમું છે મંદ ઉન્માદ, દસમું છે સામાજિક અંતર્મુખતા, બરોબર. તો જે વિકૃત માંદગી, ટૂંકમાં આ ચિકિત્સા તુલા છે, બરોબર. MMPI ટૂલ એટલે જે
અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે, જે સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે, એવી વ્યક્તિઓને આ કસોટીઓ આપવામાં આવે છે એના વ્યક્તિત્વનું એનાલિસિસ કરવા માટે. તો આ તુલનામાં કુલ 32 વિગતો છે. કેટલી? 32 વિગત છે. અને તેના દ્વારા એવી વૃત્તિઓનું માપન થાય છે જેમાં વ્યક્તિ પોતાના શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક કાર્ય વિશે વધુ જરૂર કરતા વધુ ચિંતા, જેને આપણે એન્ઝાયટી કહીએ છીએ. જો સામાન્ય ચિંતા તો મને અને તમને થવાની, એમાં કઈ વાંધો નહીં, પરંતુ જ્યારે તમારું માનસ, તમારું વર્તન, તમારું વિચારવાનું ટોટલી નેગેટિવ જ થઈ જાય તો એને એન્ઝાયટી કહે છે. દાખલા તરીકે તમારા પપ્પા 15 મિનિટ ખાલી ઘરે લેટ આવે તો તમને રોજ એવો વિચાર આવે કે આજે એમનું એક્સિડન્ટ થઈ ગયું લાગે છે, બરાબર? આજે એમનું બીપી વધી ગયું હશે અને એમને રસ્તામાં ચક્કર આવી ગયા હશે તો, અથવા તો વારંવાર એવા દીવા સ્વપ્નો કે સ્વપ્ન આવવા કે મારા ફાધર મધર કોરોનામાં મૃત્યુ પામ્યા, બરોબર? ખરેખર કોરોના જતો રહ્યો હોય અને એ કોરોનામાંથી મમ્મી પપ્પા બહાર પણ આવી ગયા હોય, પણ એક જાતની એન્ઝાયટી કે ભાઈ કોરોનામાં નથી મૃત્યુ પામ્યા, પણ મને ખબર છે એમનું આયુષ્ય ઓછું જ છે અને એ મૃત્યુ પામવાના છે અને એ મરી જાય પછી મારું કોણ? જે વસ્તુ, જે ઘટના નથી બની અને જે કદાચ બનવાની પણ નથી, એના વિશે સતત વિચાર કરે રાખવો અને નેગેટિવ વિચાર કરવો તો એને એન્ઝાયટી કહેવાય. તમારા મમ્મી વ્હીલચેર ઉપર હોય ને એના વિશે સતત તમે પોઝિટિવ થિંકિંગ કરો કે 6 મહિના પછી મમ્મી એકદમ ઊભા થઈ ગયા હશે, તો એ એન્ઝાયટી નથી. પરંતુ તમારા મમ્મી વ્હીલચેર ઉપર હોય અને તમે સતત એવું રોજ વિચારો કે રોજ એવા દીવા સ્વપ્ન જોવો કે રોજ એવું સ્વપ્ન કે વિચારો તમને આવે કે હવે આ વ્હીલચેર ઉપર તો ક્યાં સુધી રહી શકશે, 6 મહિનામાં તો મરી જ જશે, તો એને એન્ઝાયટી કહેવાય. અને પાછું એવું વિચારીને તમને રડવું આવે, એ વિચાર તમારો જેને કહેવાય કે ઘર કરી ગયો, દિવસમાં 4 વાર તમે એવો વિચારો તો એને વિકૃત માંદગી કહેવાય, બરાબર? પછી વિષાદ અને ખિન્નતા, વિષાદ યોગ એવું આપણે કહીએ છીએ. કૃષ્ણનો વિષાદ યોગ, ગુણવંત શાહે બહુ સરસ એનું વર્ણન કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે 18મો અધ્યાય છે, તો એ જે છે મનોમંથન, વિષાદ યોગ. ઘણીવાર આપણે મૃત્યુની પથારી ઉપર પડ્યા હોય અને વિષાદ કરીએ કે આપણે જીવનમાં કેટલી કેટલી ભૂલો કરી છે, હવે એની જ્યારે અતિશયોક્તિ થઈ જાય છે તો એને વિષાદ કહેવામાં આવે છે, એને ખિન્નતા કહેવામાં આવે છે. તમે મૂડમાં નથી રહી, તમારી ભૂખ પણ મરી જાય છે, તમારે પ્રોટીનની વધારે જરૂર હોય, તમે પથારીમાં પડ્યા હોય અને વિષાદ કરી રાખો, ખિન્નતા અનુભવો અને તમે એ પ્રોટીન કે સરખો ખોરાક પણ ન લઈ શકો અને તમારું ખાવાનું ઓછું થઈ જાય, કારણ કે તમે ગિલ્ટી થાઓ છો. તમે ભૂતકાળમાં કરેલી ભૂલો તમને યાદ આવે છે કે આ ભૂલો મારે નહોતી કરવાની, મારા બાળકને મેં સતત મારે રાખ્યું અને અત્યારે એ જ બાળક મારી સેવા કરે છે અને જ્યારે ગુસ્સે થઈ જાય છે ત્યારે એમ કે છે કે ભાઈ હું આ બધું કંઈ લાગણીથી નથી કરતો, પણ મારી જવાબદારી છે ને, મારી ખાનદાની છે એટલે હું કરું છું. તો આવા જ્યારે ચાપખા પડે છે કોઈ પથારીમાં સૂતેલી વ્યક્તિને, ત્યારે એ વિષાદ કરે છે, એ ખિન્નતા કરે છે અને એ એટલી બધી વધી જાય છે કે એની હેલ્થ સુધરતી નથી. એમાં કુલ 57 વિગતો છે, બરાબર? વિષાદ અને ખિન્નતામાં જુદી જુદી. તેના દ્વારા ભાવાત્મક વિકૃતિઓ સાથે સંબંધિત વલણ, જેવા કે ઉદાસીનતા, કોઈ બાબત પ્રત્યે રસ ન લેવો, ઉદાસ રહેવું, બરાબર? ક્ષમતામાં હાસ, એટલે સહનશક્તિ ગુમાવતા જવી અને નિરસતા, કોઈ વસ્તુમાં રસ જ ન પડવો, ટીવી જોવાનો કંટાળો આવો, ખાવાનો કંટાળો આવો, કોઈની હારે વાત કરવાનો કંટાળો આવો, સતત જીવતી લાશની જેમ પડ્યા રહેવું, પોતાની રૂમમાંથી બહાર ન નીકળવું, વગેરે વગેરે બાબતો. એ પછી છે રૂપાંતર, હિસ્ટેરિયા. તેમાં કુલ
60 વિગત છે, જેના દ્વારા આવયવિક આધાર વિનાની શારીરિક ચીનની ફરિયાદોનું માપન થાય છે. એ જ રીતે મનોવિકૃત વિચલનમાં 50 વિગતો છે અને એમાં પણ નૈતિક ધોરણોનું માપન થાય છે. પુરુષત્વ અને સ્ત્રીત્વમાં જે જાતીય ભૂમિકાની વૃત્તિ છે એમાં જુદી જુદી 56 વિગતો જોવામાં આવે છે. એ જ રીતે વ્યામોહમાં કુલ 40 વિગતો જોવામાં આવે છે, જેમાં મતિભ્રમનું માપન થાય છે. વિકૃત થાકમાં કુલ 48 વિગતો જોવામાં મળે છે, જેમાં ચિંતન કે વર્તન કરવાની વૃત્તિઓનું જે અસામાન્ય વર્તન છે એનું માપન થાય છે. છિન્ન મનોવિકૃતિઓમાં કુલ 78 વિગતો છે, જેમાં વ્યક્તિમાં અસામાન્ય ચિંતન કે વર્તન કરવાની વૃત્તિનું માપન થાય છે. મંદ ઉન્માદમાં 46 વિગતો છે, જેમાં અતિક્રિયા બરોબર એનું માપન થાય છે. વધારે હાઈપર જે લોકો હોય એનું માપન થાય છે. તો આ રીતે ટૂંકમાં યથાર્થતા તુલા જે છે તો એની પણ MMPI ના જે લાભ છે તો એ આ પ્રમાણે છે કે વ્યક્તિની વ્યક્તિત્વ પ્રત્યેની જે ઉત્તમ જે વ્યવસ્થિત એના જે લક્ષણો છે એને તમે જુદી રીતે એનાલિસિસ કરીને વ્યક્ત કરી શકો છો, અને વ્યક્તિત્વ કેટલી હદ સુધી જવાબ આપવામાં લાપરવાહી દર્શાવે છે અને સુરક્ષાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તે પોતાની સમસ્યાઓ અને લક્ષ્યોને વધારે રજૂ કરી શકે છે. બીજું છે તેનું સ્કોરિંગ કેવી રીતે કરવું, તો એ પુસ્તકમાં તમે ડિટેલ્સમાં વાંચી શકો છો. એ પછી છે કેલિફોર્નિયા સાયકોલોજીકલ ઇન્વેન્ટરી. તો એની જે બધી વિગતો જે છે એ પણ સમજવા જેવી છે. એની રચના જે છે એ 1957માં થયેલી, અને એનું બીજું વર્ઝન છે એ 1978માં ગફ નામના સાયકોલોજીસ્ટે બહાર પાડેલું, જેમાં 462 વિગતો છે, અને એમાં સાચું કે ખોટું એ ચિહ્ન ઉપર તમારે ટીક કરવાનું હોય છે. એ પછી છે બેલ સમાયોજન સંશોધનિકા. જો આવી બધી જે છે એ પરીક્ષામાં ઘણીવાર ટૂંક નોંધમાં પૂછાતી હોય છે કે ભાઈ બેલ સમાયોજન સંશોધનિકા એટલે શું, તો કે આ સંશોધનિકાઓનું નિર્માણ બેલ એટલે BELL બેલ નામના સાયકોલોજીસ્ટે કરેલું. એને ઈસવીસન 1934માં કરેલું, અને આ સંશોધનિકાનો ઉદ્દેશ્ય જે છે એ વ્યક્તિત્વની સમાયોજન સંબંધી મુશ્કેલીઓની ખબર મેળવવાનું છે. બરોબર, એટલે સમાયોજનની કક્ષા કેટલી છે. આ સંશોધનિકાના જુદા જુદા 2 ફોર્મ છે, જેમાં વિદ્યાર્થી ફોર્મ તથા વ્યાવસાયિક ફોર્મ. વિદ્યાર્થી ફોર્મમાં કુલ 140 વિગતો છે, જે 4 ભિન્ન ભિન્ન ક્ષેત્રો જેવા કે ગૃહ સ્વાસ્થ્ય, સામાજિક તથા આવેગિક અવસ્થા સાથે સંબંધિત સમાયોજન સમસ્યાઓની ભાળ મેળવે છે. પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર હા અથવા તો ના માં આપવાનો હોય છે, અથવા તો ચિહ્ન ઉપર ટીક કરવાનું હોય છે. વ્યવસાયિક ફોર્મમાં આ 140 વિગતોમાં 20 વિગતો જોડી દેવામાં આવી છે, જેના દ્વારા પુખ્ત વયની વ્યક્તિઓની સમાયોજનની સમસ્યાઓ અને સમાયોજનની કક્ષાઓ માપી શકાય છે. એ પછી છે કેટલની 16 PF. બરોબર, બહુ ફેમસ છે આ 16 વ્યક્તિત્વ લક્ષણો, જેમાં ઉષ્મા અથવા તો મળતાવડુંપણું, એની વિરુદ્ધમાં અતડાપણું. પછી અમૂર્ત વિચાર શક્તિ, તો એની સામે એના વિરુદ્ધમાં મૂર્ત વિચાર શક્તિ. ત્રીજું છે આવેગિક રીતે સ્થિર, તો એ એકદમ આવેગશીલ. તો આવા ટૂંકમાં જુદા જુદા લડાયકપણું, પછી કાયદાનું પાલન કરનારી અથવા તો કાયદો ભંગ કરનારી, સામાજિક તો શરમાળ વ્યક્તિત્વ, આવા જુદા જુદા 16 લક્ષણો છે જે તમારી બુકમાં આપેલ છે. મહેરબાની કરીને હું જ્યારે લેક્ચર લેતી હોય ત્યારે અથવા તો ફરીવાર તમે એને રિપીટ પણ જોઈ શકો છો. બરોબર, ઓનલાઈનમાં તમારી આગળ બુક ના હોય તો ફરીવાર તમે રિપીટ એટલે યુટ્યુબમાં જોઈ શકો છો.
તો એ બુક તમે સાથે લઈને બેસો તો તમને વધારે સરળતાથી સમજાવી શકાય. એ છે વ્યક્તિત્વ સંશોધનિકા અથવા તો એના જુદા જુદા લાભ. તો કે વ્યક્તિત્વ સંશોધનિકાઓ દ્વારા વ્યક્તિત્વના લક્ષણો માપવામાં ઘણી સુવિધા રહે છે. એ પછી છે પ્રક્ષેપણ પદ્ધતિઓ. જો ખૂબ અગત્યની, પ્રક્ષેપણ પદ્ધતિઓ દ્વારા વ્યક્તિત્વનું માપન પરોક્ષ રીતે કરી શકાય છે. આ કસોટીઓમાં વ્યક્તિત્વ સામે અમુક અસ્પષ્ટ તથા અસંગઠિત ઉદ્દીપન કે પરિસ્થિતિ આપવામાં આવે છે. આ ઉદ્દીપકો કે પરિસ્થિતિઓ પ્રત્યે વ્યક્તિ અમુક પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાઓના આધારે વ્યક્તિ અચેતન રીતે પોતાની ઈચ્છાઓ, ભૂલ અને માનસિક સંઘર્ષોને પ્રદર્શિત કરે છે અને પ્રક્ષેપિત કરે છે. અહીં લક્ષણની અભિવ્યક્તિ એ પરોક્ષ રીતે જોવા મળે છે. પ્રક્ષેપણ કસોટીઓ એ વ્યક્તિત્વ માપન પ્રત્યે દ્રષ્ટિકોણ સાર્વત્રિક કે સંપૂર્ણ હોય છે, જ્યારે સંશોધનિકાઓનો જે દ્રષ્ટિકોણ છે એ પરિભાષિત, બરાબર, એટલે ઓટોમેટિકલી હોય છે. પ્રક્ષેપણ કસોટીઓની વિગતો કે ઉદ્દીપક અસ્પષ્ટ, અસંગઠિત હોય છે, જ્યારે સંશોધનિકાઓમાં વિગતો સ્પષ્ટ તથા સંગઠિત હોય છે. જો આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ આપણે સમજતા જઈએ છીએ, બરાબર. પ્રક્ષેપણ કસોટીઓની પ્રતિક્રિયાઓ વાસ્તવિક હોય છે અને તેમાં કોઈ બનાવટીપણું કે દેખાડો હોતો નથી, જ્યારે સંશોધનિકાઓમાં ખોટા ઉત્તરની સંભાવના વધારે રહે છે. કારણ કે વ્યક્તિ કોન્શિયસ હોય છે. તમે કોઈને ડાયરેક્ટ પૂછો તમને જુઠ્ઠું બોલવાની ટેવ છે, તો બધા લગભગ ના જ પાડવાના, ના નથી, બરોબર, પોતે સ્વીકારશે નહીં કે હું જુઠ્ઠા બોલું છું. તો જ્યારે તમે એને પ્રક્ષેપણ કસોટીઓ આપો અને એમાં એ ખોટું બોલતો હશે તો એ પકડાઈ જશે. એ જ રીતે શબ્દ સાહચર્ય કસોટીઓ, આ કસોટીઓ એ છે રોસાર્કની કસોટીઓ. આ ખૂબ જ ફેમસ કસોટી છે, જેને સ્વિટ્ઝરલેન્ડમાંના મનોચિકિત્સક જે છે એ હરમાન રોસાર્કે ઈસવીસન 1921માં આ ટેસ્ટનું નિર્માણ કર્યું, જેમાં જુદા જુદા 10 કાર્ડ હોય છે, જેના ઉપર શાહીના ડાઘા જેવા ચિત્ર બનાવવામાં આવે છે, જેમાં 5 કાર્ડ જે છે એ બ્લેન્ક હોય છે, એટલે એમાં કાંઈ જ નથી, ખાલી છે, જ્યારે બાકીના 5 કાર્ડ એ રંગીન હોય છે. વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ લખીને આપવાની હોય છે અને બાદમાં તેનું વિશ્લેષણ અમુક ખાસ અક્ષર કે સંકેતોના આધારે નીચેના 4 વિભાગોમાં વહેંચી કાઢવાનું હોય છે, જેમાં સ્થળ નિરૂપણ કરવાનું હોય છે અને નિર્ધારકો, ડિટર્મિનેશન, બરોબર, જેમાં શ્રેણીમાં એવી બાબતોનું નિર્માણ કરવાનું હોય છે જેમાં ડાઘા કયા ગુણના કારણે વ્યક્તિએ અમુક પ્રતિક્રિયાઓ આપી છે તેનો ખ્યાલ આવે છે. ત્રીજું છે વિષય વસ્તુ. જો ખૂબ મહત્વની બાબત છે વિષય વસ્તુ. આ શ્રેણીમાં એવું જોવામાં આવે છે કે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાનું વિષય વસ્તુ શું છે. વિષય વસ્તુ એ મનુષ્ય હોય તો તેના માટે એચ તથા પશુ હોય તો HD તથા પશુના કોઈ અંગનું વિવરણ હોય તો AD તથા આગને માટે F1 તથા ઘરેલું વસ્તુઓ માટે HH નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ એક સાઇન છે, બરોબર. જે રીતે ભાજપનું સાઇન કમળ છે અને કોંગ્રેસનું સાઇન જે છે પંજો છે, તો એ રીતે આ એનાલિસિસ કરવા માટે આ જુદી જુદા આ જે સિમ્બોલ છે, ટૂંકમાં ભાષા છે. તો એના પછીનું ડી છે મૌલિક પ્રતિક્રિયા અને સંગઠન. પ્રક્ષેપણ કસોટીઓ, શાહીના ડાઘાની કસોટીઓ દ્વારા મૌલિક પ્રતિક્રિયાઓ અને સંગઠિત રૂપમાં એ દર્શાવે છે કે નહીં તેનું માપન કરવામાં આવે છે. એ પછી છે વિષય અધિકરણ કસોટી, જેને આપણે ટૂંકમાં TAT કસોટી તરીકે ઓળખાવીએ છીએ, જેમાં એને રચયિતા છે મરેનું જે વિશ્લેષણ છે, તો એમાં
નાયક એટલે કે પ્રત્યેક વાર્તામાં નાયક કે નાયિકાની ખબર મેળવવાની હોય છે. વાર્તામાં જે વ્યક્તિ મુખ્ય ભૂમિકા ભજવે છે તેને નાયક કે નાયિકા ગણવામાં આવે છે. અને ઘણી વખત એક વાર્તામાં એકથી વધુ નાયક હોય છે. અહીં એવું સમજવામાં આવે છે કે વ્યક્તિ આ નાયક કે નાયિકા સાથે તાદાત્મ્યકરણ સ્થાપિત કરીને પોતાના વ્યક્તિત્વ લક્ષણો, ખાસ કરીને પોતાની આવશ્યકતાઓ દર્શાવે છે. દાખલા તરીકે આપણે ઘણીવાર પિક્ચર જોતા હોય કે વેબ સિરીઝ જોતા હોય તો વેબ સિરીઝને જે હિરોઈન છે એના પ્રોબ્લેમ જે આપણા જેવા જ છે આપણને એવું લાગે છે, અથવા જાણે આપણા પ્રોબ્લેમની જ વાત કરતા હોય એવું આપણે ફીલ કરીને રડીએ છીએ. બરોબર, એટલે તાદાત્મ્યકરણ સાધીએ છીએ કેરેક્ટર નાયિકા સાથે અથવા તો નાયક સાથે. એ પછી બીજું છે પ્રેસ. પ્રેસ એટલે વાર્તાના એવા વાતાવરણ સંબંધી વાર્તા કે જેનાથી નાયકની આવશ્યકતા કાં તો પૂરી થાય છે અથવા તો અધૂરી રહે છે. મરેના અનુસાર આ પ્રકારના વાતાવરણ સંબંધો 30 થી પણ વધારે અધિક છે, જેમાં આક્રમકતા, શારીરિક ભય વગેરે મહત્વપૂર્ણ હોય છે. એ પછી છે પરિણામ. ટીએટી કસોટીમાં પરિણામ એટલે કે વાર્તાને કઈ રીતે સમાપ્ત કરવામાં આવે છે, પોઝિટિવલી કે નેગેટિવલી, અથવા તો પ્રેક્ષક ઉપર છોડવામાં આવે, એનો એન્ડ જ આપવામાં ન આવે. તો વાર્તાનો અંત નિશ્ચિત છે કે અનિશ્ચિત, અને સ્પષ્ટ અંત હોવાથી વ્યક્તિમાં પરિપક્વતા તથા વાસ્તવિકતાનું જ્ઞાન હોવાનો બોધ થાય છે. આમ ટીએટીની સમાન ટીએટી કસોટી દ્વારા અમુક કસોટીઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ટૂંકમાં અહીં આપણે વર્ણન કરીએ તો છે કે ચિલ્ડ્રન એબ્સેશન ટેસ્ટ, બરોબર, જેને ટૂંકમાં આપણે CAT તરીકે ઓળખાવીએ છીએ. એ પછી છે રોઝનવિકની ચિત્ર એટલે કે હતાશા અધ્યયનની કસોટીઓ, ફ્રસ્ટ્રેશનની કસોટી, બરોબર. ત્રીજું છે રોબર્ટ્સ એબ્સેશન ટેસ્ટ ફોર ચિલ્ડ્રન. તો આની પણ આ કસોટીઓ જે છે એનું મહત્વ જોવા મળે છે. આમ એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ પણ સરસ રીતે આપણા પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. તો કે મૂલ્યાંકન તુલા એ એવી તુલા છે કે જેની મદદથી વ્યક્તિત્વ લક્ષણો વિશે લેવામાં આવેલ નિર્ણયને અમુક શ્રેણીમાં રેકોર્ડ કરવામાં આવે છે. આ તુલામાં અમુક સંખ્યાત્મક શ્રેણી જેવી કે -3, -2, -1, 0 કે +1, 2, 3 વગેરે હોય છે, અથવા તો અમુક આલેખ, બરોબર. આલેખ આપણે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ આલેખનો ઉપયોગ કરીએ છીએ સમજવા માટે, બરોબર. તો આ શ્રેણીમાં અમુક ખાસ અર્થ હોય છે, અને નિરીક્ષણ કરતા કે રેટર જેનું વ્યક્તિત્વ માપનમાં આવી રહ્યું તે વ્યક્તિના લક્ષણો વિશે નિર્ણય કરી પોતાની ભૂમિકા પ્રતિક્રિયા શ્રેણીના માધ્યમથી વ્યક્ત થાય છે, અને બાદમાં આવા આપવામાં આવેલ નિર્ણાયકોનું આંકડાશાસ્ત્રીય મૂલ્યાંકન એટલે કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવામાં આવે છે, અને ત્યારબાદ વ્યક્તિત્વ વિશે એક નિશ્ચિત નિષ્કર્ષ કાઢવામાં આવે છે. વ્યક્તિત્વ માપનમાં મૂલ્યાંકન તુલાની સફળતા એ નીચેની બાબત પર નિર્ભર રાખે છે. આ ખૂબ સમજવું જરૂરી છે મિત્રો. જેમાં મૂલ્યાંકન તુલા એક સ્પષ્ટ અને સ્વસ્થ તુલા હોય છે, જેને મૂલ્યાંકન કરતા સારી રીતે સમજી શકતો હોવો જોઈએ, જેમાં સામેલ વિગતો એ પ્રત્યેક શ્રેણી સારી રીતે વ્યાખ્યાયિત થયેલી હોવી જોઈએ, બરોબર. તમે શું માપો છો એ તો તમને ખબર હોવી જોઈએ ને. કોઈ પણ બસમાં આપણે એમને નથી બેસી જતા, પેલા આપણે નક્કી કરીએ છીએ કે આપણે બરોડા જવું છે કે બોમ્બેમાં, પછી બોમ્બે જે બસ જતી હોય એમાં જ આપણે બેસીએ છીએ. એટલે ઘણીવાર એવું થાય કે જે નિરર્થક વાત હોય એનું આપણે માપન કરી લઈએ, બરોબર. દાખલા તરીકે ઇમોશન ઇન્ટેલિજન્સીનું માપન કરવાનું હોય
પણ આપણે સમાયોજન કેટલી થઈ શકે છે કે નહીં એના વિશેનું માપન કાઢીએ. એટલે જાના થા ચીન પહોંચ ગયે દિલ્હી એવું બને, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એ પછી જે મૂલ્યાંકન કરતા એ વ્યક્તિત્વની સારી રીતે પરિચિત હોય, જેના વર્તનનું અથવા તો લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્રીજું છે રેટર્સ કે મૂલ્યાંકન કરતા પોતાને હેલો ઇફેક્ટથી દૂર રાખે. એટલે કોઈ હેલો ઇફેક્ટથી દૂર રાખે એટલે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના પ્રભાવમાં આવે નહીં, કે કોઈ લાગણીથી દોરવાઈને એનાલિસિસ ન કરે. હેલો ઇફેક્ટથી તાત્પર્ય એક પ્રકારના એવા પક્ષપાત કે પૂર્વગ્રહ સાથે હોય છે કે જે મૂલ્યાંકન કરતાને એક ખાસ દિશામાં વિધાયક રેટિંગ કરવા માટે મજબૂર કરે. દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં એક સારો ગુણ હોય તો તેના આધારે તેની અંદર બીજા સારા ગુણોનું મૂલ્યાંકન કરવામાં આવે તો આ હેલો ઇફેક્ટ વિધાયક થઈ કહેવાય. જો કોઈ વ્યક્તિ એટલી બધી સ્માર્ટ ને ઇન્ટેલિજન્ટ હોય કે એ તમારી સામો પ્રતિકાર ન કરે, એ તમારી સામું ન બોલે, એ તમને રિસ્પેક્ટ કરે, તમારું અપમાન ન કરે, તમારી સલાહ શાંતિથી સાંભળે, પણ કરે મનનું ધાયરું જ. પણ તમારી ઉપર એની ઇમ્પ્રેશન એવી પડી ગઈ કે આ વ્યક્તિ યાર બહુ સારી છે, આટલું ભણેલી ગણેલી છે, છતાં મારી એક પણ વાતનો વિરોધ નથી કરતી, મોઢું ધૂણાવે રાખે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, ક્લાસમાં કંઈ સમજાતું ન હોય ને તો એ આમાં મોઢું બોડી લેંગ્વેજ એની એવી હોય કે બધું સમજાઈ ગયું. હવે એના આધારે તમે એનું વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરો કે આ વિદ્યાર્થી બહુ ડાયો છે, મને શાંતિથી સાંભળે છે. ખરેખર એ તમને સાંભળતો જ ન હોય, કંઈક બીજા જ વિચારોમાં હોય, અથવા તો સાંભળતો હોય તો સમજાતું ન હોય, છતાં તમને એમ કે હા મેડમ બધું સમજાઈ ગયું. રેગ્યુલર આવતો હોય તોય ઠોઠ હોય, ઘરે લેસન કરીને આવતો હોય પણ એની લેસન એ પોતે ન કરતો હોય, મમ્મી કરતી હોય, પણ ટીચરને એવી ઇમ્પ્રેશન હોય કે બહુ હોશિયાર ને બહુ જેને કહેવાય કે ડિસિપ્લિન વાળો વિદ્યાર્થી છે. તો જ્યારે એ શિક્ષક એ વિદ્યાર્થીનું પેપર જોશે અને દાખલો ખોટો હશે તો પણ એને અડધા માર્ક આપશે. અને જે વિદ્યાર્થી તોફાની છે, જે સામું બોલે છે, જે ટીચરનો વિરોધ કરે છે, અથવા તો ટીચરનું અપમાન કરે છે, અથવા ચાલુ ક્લાસે વાતું કરે છે, તો એ ખાલી એક નાની અમથી ભૂલ હશે, આખો દાખલો સાચો હોય, ખાલી જવાબમાં 2 ના બદલે 3 લખી નાખ્યું હોય, પ્લસના બદલે માઇનસ ભૂલમાં થઈ ગયું હોય, તો એને કદાચ 0 માર્ક આપી દે એવું બને, કારણ કે દાખલો જ ખોટો છે એમ કહી શકે. સ્ટેપના માર્ક ન આપે, કારણ કે એની ઇમ્પ્રેશન જે છે ટીચર આગળ એ નેગેટિવ છે માટે. તો ટૂંકમાં આને હેલો ઇફેક્ટ કહેવાય. તો આવી કોઈ પૂર્વગ્રહથી જે એનાલિસિસ કરવાવાળી વ્યક્તિ જે છે, સંશોધન કરવાવાળી વ્યક્તિ છે, એ પીડાવી ન જોઈએ. તો એને હેલો ઇફેક્ટ કહેવામાં આવે છે. એ પછી જે રેટર્સ કે મૂલ્યાંકન કરતા મુલાકાતમાં વ્યક્તિત્વ માપનમાં મુલાકાત પદ્ધતિનો ઉપયોગ ઘણો બધો કરવામાં આવતો હોય છે. મુલાકાતમાં મુલાકાત લેનાર મુલાકાત આપનારને આમને સામને બેસાડે છે અને પરિસ્થિતિમાં અમુક પ્રશ્નો પૂછી તેના દ્વારા કરવામાં આવેલ પ્રતિક્રિયાઓનું નિરીક્ષણ કરે છે, અને આ પ્રતિક્રિયાઓની નોંધ કરવાની હોય છે, બરોબર. પણ એ નોંધ એવી રીતના ના કરવાની હોય કે ઓલાને ખબર પડે. તેના આધારે વ્યક્તિત્વ વિશે અનુમાન કે ગણતરી કરવાની હોય છે. મુલાકાત મૂળભૂત રીતે 2 પ્રકારની હોય છે, સંરચિત અથવા તો અરચિત. સંરચિત મુલાકાતમાં મુલાકાત લેનાર પૂછવામાં આવેલ પ્રશ્નોની એક નિશ્ચિત સૂચિ તૈયાર કરે છે અને તે મુલાકાત આપનારને એક નિશ્ચિત ક્રમમાં પ્રશ્ન પૂછતા હોય છે. અને આ રીતે સંરચિત મુલાકાતમાં એક સ્ટાર્ટઅપ પેટર્ન્સથી અપનાવીને મુલાકાત લેવામાં આવે છે. મુલાકાત આપનાર વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ઉત્તરોનું વિશ્લેષણ કરીને
વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. અને અરચિત મુલાકાતમાં મુલાકાત લેનાર પ્રશ્નોની એક નિશ્ચિત સૂચિ પોતાના પાસે પહેલેથી જ નથી રાખતો અને વ્યક્તિત્વ માપન માટે પોતાની ઈચ્છા અનુસાર પ્રશ્ન પૂછે છે. આમાં થોડું કામ વધારે અઘરું પડી જાય, કારણ કે તમારે એ યાદ રાખવું પડે. સંરચિત મુલાકાતનો સૌથી મહત્વપૂર્ણ લાભ એ છે કે તેમાં પ્રશ્નોની એક નિશ્ચિત સૂચિ અને ક્રમ હોય છે. દરેક વ્યક્તિને પૂછી શકાય, આથી તેના દ્વારા કેટલીક વ્યક્તિઓના વ્યક્તિત્વ માપનની તુલના સંભવ છે. અને અરચિત મુલાકાતનો જે મુખ્ય ગુણ છે એ છે કે મુલાકાત લેનાર પ્રશ્નોને પોતાની ઈચ્છા અનુસાર ફેરવીને પૂછી શકે છે. અને અરચિત મુલાકાતનો મુખ્ય દોષ મર્યાદા એ છે કે આ પ્રકારની મુલાકાત એક વ્યક્તિની બીજી વ્યક્તિ સુધી કેટલીક અપરિવર્તનશીલ રહી જાય છે, અથવા તો એમાં વધારે પડતું પરિવર્તન જોવા મળે છે. તેઓની વચ્ચે તુલના શક્ય નથી બનતી. એટલે જ નહીં, આ પ્રકારની મુલાકાતમાં મુલાકાત લેનારને પૂર્વગ્રહ કે પક્ષપાત દર્શાવવાનો પણ મોકો ઘણો મળી શકે છે. હવે ટૂંકમાં આ યુનિટ આપણે અહીંયા પૂરું કરવા જઈ રહ્યા છીએ. એનો ટૂંક સારાંશ એ છે કે વ્યક્તિત્વ માપન માટે મુખ્ય 3 પ્રકારની પદ્ધતિઓનું વર્ણન થાય છે: વ્યક્તિત્વ સંશોધનિકાઓ, પ્રક્ષેપણ પદ્ધતિઓ અને છેલ્લી છે એ વાર્તનિક કસોટીઓ. ક્લિયર? મહેરબાની કરીને આ તમારે પરીક્ષામાં પૂછાય છે, આ યુનિટ પર વધારે ધ્યાન રાખજો. વ્યક્તિત્વ માપનની જે જુદી જુદી 3 પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાંથી કોઈ પણ એક પદ્ધતિ વિશે સવિસ્તાર ચર્ચા કરો એવું પણ પૂછાય. અને ટૂંક નોંધમાં પણ જુદી જુદી MMPI 2 કે સમાયોજનની તુલા એવું પૂછાય. તો મહેરબાની કરીને બધી જે કસોટીઓ જે છે એમાં કયા લક્ષણોનું માપન થાય છે, એનું એનાલિસિસ કઈ રીતે કરાય, એ ડિટેલ્સમાં તમારે વાંચવું પડશે. વ્યક્તિત્વ સંશોધનિકાઓમાં વ્યક્તિના મુખ્ય લક્ષણોનું માપન કરવા માટે શાબ્દિક વાક્યો કેવા હોઈ શકે, જેને વ્યક્તિએ પોતે વાંચીને એનો માત્ર હા કે ના, અથવા તો ખરું છે અથવા તો ખરું નથી, એમ જુદા જુદા વિકલ્પોની પસંદગી કરીને આપવાની હોય છે. ખાસ કરીને MMPI 2 એક એવી ખૂબ જ મહત્વની સંશોધનિકા છે. ક્લિયર? હવે આના પછીના લેક્ચરમાં આપણે, એટલે કે આવતા મહિને જૂન મહિનામાં આપણે સિગમન્ડ ફ્રોઈડ અને એને વ્યક્તિત્વ વિશે શું કહ્યું અને એનું સંશોધન કેવું હતું, અને મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત, બરોબર, સિદ્ધાંતો અને સંપ્રદાયોની બુકમાં અથવા તો તમે TYBAમાં પણ વ્યક્તિત્વના જુદા જુદા સિદ્ધાંતો કદાચ ભણી ગયા હોય, નિબંધમાં પણ પૂછાય, તમે ભણી ગયા હશો સિગમન્ડ ફ્રોઈડને. તો આ પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે વ્યક્તિત્વનો મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત એટલે શું. તો સિગમન્ડ ફ્રોઈડ ઈસવીસન 1856 થી ઈસવીસન 1939 ખૂબ લાંબુ આયુષ્ય ભોગવ્યું, અને એને મનોવિજ્ઞાનનો મુખ્ય આધાર માનવામાં આવે છે. આખો મનોવિશ્લેષણવાદ જે છે એ સિગમન્ડ ફ્રોઈડને આભારી છે. એટલે સિગમન્ડ ફ્રોઈડને આપણે ભણીશું. આ વ્યક્તિત્વના જુદા જુદા સિદ્ધાંતો અને એનું એનાલિસિસ કઈ રીતે કરી શકાય, એમાં સિગમન્ડ ફ્રોઈડનું પ્રદાન શું છે, અને એ વ્યક્તિત્વના જે સિદ્ધાંતો છે એને કઈ રીતે જોવે છે, કોઈ પણ વ્યક્તિને નું કાઉન્સેલિંગ ફ્રોઈડ કઈ રીતે કરતા હતા, એમાં એ હિપ્નોટિઝમ
એમને કઈ રીતે યુઝ કર્યું અને હિપ્નોટિઝમ વિશે પણ આપણે વાત કરીશું. તો ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો. નમસ્કાર.